हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। पीवन है तो गयो सिंधु के किनारे। पीवन है तो गयो सिंधु के किनारे। पीवन है तो गयो सिंधु के किनारे। सिंधु बीच बसत सिंधु बीच बचन ग्राम हरण लय पछारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे हरि दोनों हाथ उठा के हम भी जीवन में श्री हरि को याद करें। चार प्रहर युद्ध मयो लई गयो मनदारे। चार प्रहर युद्ध भयो लई गयो मझधारे। चार प्रहर युद्ध मयो लई गयो मनदारे। नाग कान डूबन लागे कृष्ण को पुकारे। नाग कान डूबन लागे कृष्ण को पुकारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। नाग कान डूबन लागे कृष्ण को पुकारे। काज डूबन लागे कृष्ण को पुकारे। कान शब्द देहो शोर भयो भारे। द्वारिका में शब्द गयो शोर भयो भारे। शब्द गयो शोर भयो भारे। द्वारिका में शब्द गयो शोर भयो भारे। संग जगर गदा पद्म गरुड़ लय पधारे। हे गोपाल अब तो जीवन हारे। अब तो जीवन हारे। अब तो जीवन हारे। अब तो जीवन सूंढની અંદર કમળ લઈ અને આ એક હાથીએ કરેલી ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કે દ્વારિકામે શબ્દ ગયો શોર ભયો ભારે। જેવો ભગવાનના ધામની અંદર શબ્દ ગયો, ભગવાન દ્વારિકાધીશ ગરુડ ઉપર આરૂઢ થઈ શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને ગરુડની સાથે સિંહાવ્યા। ભગવાન શ્રી હરિ આવ્યા અને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ જૂડ એટલે કે જળની અંદર રહેલા મગરનું સુદર્શન ચક્ર દ્વારા મસ્તકનું છેદન કર્યું અને હાથીને એ ઝુંડના પાસમાંથી મુક્ત કરે છે। એ હાથીએ ભગવાન શ્રી હરિના દર્શન કરી અને એને ખ્યાલ આવી ગયો ખરેખર
શ્રી હરિ છે એ જ મારા છે અને હું જ હરિનો છું. ભગવાનની પ્રાર્થના કરી અને પ્રાર્થના કરતાની સાથે અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, તું મનની અંદર એવો વિચાર આવશે અથવા તો તારા મનમાં એવો પ્રશ્ન જાગતો હશે, પણ તું પૂછ એ પહેલા હું તને કહી દઉં છું. તને એમ થતું હશે કે આ જે હાથી છે એ હાથીએ સૂંઢની અંદર કમળ લઈ અને પ્રભુની પ્રાર્થના કરી. આ હાથી કોણ હતો? અને જળની અંદર રહેલા મગરને મારવા માટે જો ભગવાન શ્રી હરિને આવવું પડતું હોય તો એ મગર કોણ હશે? અને પૂર્વ જન્મનું વૃત્તાંત કહો. ત્યારે કહે છે કે હે રાજા પરીક્ષિત, શું સાંભળ. એ હાથી છે એક ગંધર્વ હતો અને ગંધર્વ હોવાને કારણે એ પોતે જળની અંદર સ્નાન કરતો હતો અને સ્નાન કરતા કરતા પોતાની પત્નીઓની સાથે સ્નાન કરે છે. અને એવા સમયની અંદર એક ઋષિ પધારે છે. ત્યાં ઋષિને જોવા છતાં પણ ઋષિની સામે આ ગંધર્વ જોતો નથી, પોતાના સ્ત્રીઓની સાથે ક્રીડા કર્યા રાખે છે, જળ ક્રીડા. અને એવા સમયે ઋષિ એને શ્રાપ આપે છે કે જા, તું જેમ જળમાં ઊભો ઊભો આ બધા દ્રશ્ય જોયો છો અને એમાંથી તું મુક્ત નથી થતો, તું જળની અંદર તું હાથી થઈને બીજા જન્મમાં જન્મીશ. જળની અંદર રહેનારો મગર એ બીજા જન્મ પૂર્વ જન્મની અંદર હો નામનો ગંધર્વ હતો. એક રાજા એ ગંધર્વ પોતે એક હાથીની ઉપર સવાર થઈ અને પોતાના રાજ્ય તરફ જતો હતો. એવા સમયની અંદર એક ઋષિ આવી અને એના સ્વાગત કરવા માટે હાર આપે છે, હાથીને હાર આપે છે. હાથી એ સૂંઢ વડે એ હાર રાજા સુધી પહોંચાડ્યો, પરંતુ રાજાએ હારનો સ્વીકાર ન કર્યો. ઋષિએ આપેલા ફળ પ્રસાદી રૂપેલો હાર છે એ પાછો પૃથ્વી પર ફેંકી દે છે અને એની ઉપરથી હાથી પસાર થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને ઋષિ ક્રોધાયમાન થયા અને શ્રાપ આપે છે કે જા, તું બીજા જન્મની અંદર મગર તરીકે જન્મીશ. અને મગર તરીકે જન્મ લીધો. અને બંનેના ઉદ્ધાર કરવા માટે જેને જેને ઋષિઓએ શ્રાપ આપ્યા છે વાલા, એ શ્રાપ નહીં, એ વરદાન હતા. પછી ભલે હિરણાક્ષ હોય, હિરણાકશિપુ હોય, રાવણ અને કુંભકર્ણ હોય, શિશુપાલ અને દંતવક્ત્ર હોય, પરંતુ આ બધાયના ઉદ્ધાર કરવા માટે સ્વયં શ્રી હરિ આવ્યા. ક્યારે? તો કે ઋષિઓનો શ્રાપ મળ્યો ત્યારે. માટે ઋષિઓના શ્રાપ એ શ્રાપ નહીં, એક વરદાન હતા. પછી ભલે દુર્વાસા જેવા ઋષિ હોય, થોડી થોડી વારે ક્રોધ આવી જાય અને ક્રોધની અંદર કોઈ પણ શ્રાપ આપી દે, પણ એ શ્રાપની સાથે વરદાન રહેલું હોય છે. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવી દરેક પ્રજાને એવું સમજાવવામાં આવ્યું કે આમાં ખરેખર આપણું કોણ છે. માટે તમે હરિનું નામ લ્યો, એ નામ જ તમને જીવનની અંદર તારણ આપે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે હે મહારાજ, મેં એવું ક્યાંક સાંભળેલું હતું મારા પૂર્વજોની પાસેથી, એક સમયે દેવો અને દાનવો સાથે મળી અને સમુદ્ર મંથનમાંથી ઘણા બધા અમૃતો રત્નો નીકળે છે અને એમાંથી અમૃત નીકળે છે, તો એની કથા શું છે? તમે મને સમજાવો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હું તને સમુદ્ર મંથનની કથા કહું છું. એક સમયે દૈત્યના ગુરુ શુક્રાચાર્ય અને દેવોના ગુરુ બૃહસ્પતિ, આ બંને જણાએ એવું મનમાં નક્કી કરે છે કે જો સમુદ્રનું મંથન કરવામાં આવે તો એ મંથનની અંદરથી અમૃત નીકળે અને અમૃતનું પાન કરીએ તો આપણે સૌ અમર બની જઈએ, અમૃતમય બની જઈએ. એના માટે શું કરવું? એટલે પેલા ગુરુઓ ભેગા થયા. ગુરુઓ ભેગા થઈને જે પક્ષના જે ગુરુ હતા એમના પક્ષના વ્યક્તિઓને તૈયાર કર્યા, અહીંયા દેવોને તૈયાર કર્યા કે હાલો દેવો, આપણે એક આ સમુદ્રનું મંથન કરીએ. અને સમુદ્ર મંથન કરતા એની અંદરથી ઘણા બધા રત્નો નીકળશે, અમૃત નીકળશે. એ અમૃત આપણે પીશું એટલે આપણે અમર બની જઈએ. દેવો કે અમે તો તૈયાર છે, પરંતુ ખાલી દેવો દ્વારા મંથન થાય એવું થઈ શકે એમ નહોતું. તો કેમ? તો કે દૈત્યનો સહારો લેવો પડે એમ હતું. એટલે દરેક દેવતાઓ દૈત્યોની પાસે આવીને કીધું કે કામ કરો, આપણે બે તો આમ તો મૂળ તો ભાઈઓ જ ને, દેવો અને દૈત્ય એ ભાઈઓ જ હતા. એ બંને મનમાં નક્કી કે એક કામ કરી, આપણે સમુદ્ર મંથન કરી અને સમુદ્ર મંથનની અંદરથી અમૃત નીકળશે, એ અમૃતનો આપણે સૌ પાન કરશું, આપણે બધાય અમર બની જશું.
દૈત્યો કે કાંઈ વાંધો નહીં, આપણે હારે મળીને સમુદ્ર મંથન કરીએ. અને દૈત્યોના મનની અંદર થોડું એવું કપટ કે જો અમૃત નીકળશે ને તો એ આપણે જૂટવીને આપણે પી લેશું, અને દેવોને આપણે અમૃત નથી આપ્યું. યજમાનો તૈયાર થયા, દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરવા માટેની તૈયારી કરે છે. ભગવાન બ્રહ્મા આવે છે, વિષ્ણુ ભગવાન ઉપસ્થિત થયા, ભગવાન શિવજી ઉપસ્થિત થયા. દેવો અને દૈત્ય પૂછે છે, બોલો બ્રહ્માજી હવે શું કરવાનું? તો કે હવે મંથન શરૂ કરીએ. તો શરૂ કરવા માટે શું કરવું? તો કે મેરુ પર્વત છે એને તમે અહીંયા બોલાવો અને એનો આપણે રવૈયો કરીએ. મેરુ પર્વતનું સ્મરણ કર્યું, મેરુ પર્વત ત્યાં સ્થિર થયો અને એનો રવૈયો કરવા માટે જાય. તો કે હવે આના દોરડાઓ તો જોઈ ને મથવા માટે શું? તો કે હવે શું કરવું? એટલે બધાય દેવતાઓ હાથ જોડીને ઊભા છે. વિષ્ણુ ભગવાને વાસુકી નાગને આજ્ઞા કરી કે જાઓ શેષ, તમે આમાં વિશેષ રૂપે તમે કાર્ય કરો. અને એ મેરુ પર્વતની ફરતી કરો વીટાઈ ગયા. એક બાજુ સર્પનું મુખ છે અને એક બાજુ સર્પનું પૂંછ છે. દેવોને ખબર હતી કે સર્પના મોઢા પાસે ન ઊભું રહેવાય, એના પૂંછડે ઊભું રહેવાય. કેમ? તો કે સર્પના મુખની અંદર ઝેર હોય, વિષ હોય. હવે જો ડાયરેક્ટ એ દૈત્યોને એમ કે ભાઈ તમે મોઢા પાસે ઉભા રહ્યો, તો એમ કઈ દૈત્યો માને એમ નહોતા. એટલે શું કર્યું? દેવતાઓ પહેલેથી જ સર્પના મોઢાની પાસે ઉભા રહ્યા અને દૈત્યોને કીધું તમે એક કામ કરો, પૂંછડા બાજુ તમે ઉભા રહી જાઓ. દૈત્યો કે અમે કઈ થોડાક નિર્બળ છે, અમે શું કામ પૂંછડે ઉભા રહી, અમે તો મોઢા બાજુ ઉભા રહેવાના છે. તો કે ભાઈ તું હા તમે મોટા ભાઈ, કાંઈ વાંધો નહીં, મોઢા પાસે ઉભા રહ્યો. દૈત્યો મોઢા પાસે આવે છે, દેવો છે પૂંછડા પાસે ઉભા રહી. ધીરે ધીરે મથવાની તૈયારી કરે છે, પણ એવું થાય છે કે મેરુ પર્વત છે એ પાછો જળની અંદર સમુદ્રમાં ઉતરી જાય છે. ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાન કુર્મ રૂપ ધારણ કરી અને ત્યાં ઉપસ્થિત થયા. અને એ સમયે કુર્મ અને કુર્મની ઉપર મેરુ પર્વત અને એના દ્વારા અહીંયા ફરીથી મંથન થવાની શરૂઆત થાય. અહીંયા ભગવાનને કુર્મનો અવતાર ધારણ કર્યો. આવો ભગવાનનો જય જયકાર કરીએ. બોલો શ્રી કુર્મ નારાયણ દેવ કી જય. એમનો અવતાર થયો. સૌ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, ભગવાનની સ્તુતિ કરી, અહીંયા રવૈયો બનાવી અને મંથન સમુદ્રનું કરવા માટે તત્પર થાય છે. મંથન કરવાનું શરૂ કર્યું. જોત જોતાની અંદર હજી અમૃત નીકળે કે કોઈ રત્નો નીકળે એ પહેલા તો એ સર્પના મુખમાંથી હળાહળ વિષ નીકળે છે. વિષાગ્નિની અંદર દરેક દૈત્યો છે, કારણ કે સર્પના મુખ બાજુતા વિષનો સ્પર્શ થયો એટલે દરેક દેવતાઓ પોતે દેહની અંદર કાળા થઈ ગયા. દરેક દેવો અને દૈત્યો ત્રાહિમામ 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 પુકારવા લાગ્યા. અને દેવો અને દૈત્યો બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે કે હવે આનું શું કરીએ? ઝેરનો કટોરો હાથની અંદર છે અને વિષ એટલું હળાહળ હતું, જો એમાંથી એક ટીપું પણ પૃથ્વી ઉપર પડે ને તો પૃથ્વી ખાખ બળીને ભસ્મ થઈ જાય. દેવતાઓ બ્રહ્માજીની પાસે, બ્રહ્મા કે આનું હું કાંઈ કરી શકું એમ છવું નહીં, એક કામ કરો તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ. દેવતાઓ ને દૈત્યો ને બ્રહ્માજી ને વિષ્ણુ ભગવાનની પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે આમાં મારું પણ કંઈ હાલ એમ નથી, એક કામ કરો આવો આપણે શિવજીની પાસે જઈ. દરેક દેવો દૈત્યો બ્રહ્માજી વિષ્ણુ ભગવાન ઝેરનો કટોરો લઈને ભગવાન શિવજીની પાસે જાય અને પ્રાર્થના કરે કે હે શિવજી, હવે આમાંથી તમે અમને ઉગારો. સદા શિવ આશરો
દેવતાઓ દૈત્યો સાથે મળી હાથની અંદર વિષ્ણુ કટોરો છે અને ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, તમે તો ખૂબ દયાળુ છો, તમે વિષ્ણુ કંઈક કરો. દરેકની પ્રાર્થના સાંભળી અને ભગવાન શ્રી એ વિષનું પાન કરે છે, પણ એ વિષને અંદર નથી જવા દેતા, ઉદરની અંદર, અને બારે પણ નથી આવતા. પોતાના કંઠની ઉપર એ વિષને ધારણ કરી દરેક દેવતાઓ, દૈત્યો, મહાદેવો બધાએ રાજી થયા અને ભગવાનનો જય જયકાર કર્યો. આવો આપણે પણ સૌ સાથે મળી ભગવાન શિવજીનો જય જયકાર કરી. બોલો શ્રી નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ મહાદેવ કી જય. અને જેવું વિષ પીધું એટલા માટે દરેક દેવતાઓ જય જયકાર કર્યો અને કીધું કે હે ભગવાન, તમે અત્યાર સુધી તો દેવ હતા, પણ હવે વિષનું પાન કર્યું ને એટલે તમે મહાદેવ. મહાદેવની ઉપમા આપી હોય ને તો ભગવાન શિવ શંકર ભગવાનને આપી છે. અને એવા ભગવાન શિવને આપણે સૌ વંશજથી અને આપણા ભગવાન શિવ બ્રાહ્મણોના તો ઈષ્ટ છે. કેવલ જળનો લોટો ચડાવી, એકાદું બીલીપત્રનું પાંદ ચડાવી દે, અને હોય કે ન હોય ખાલી એમને પગે લાગી આવો ને તો ભગવાન શિવજીને બહુ ફળ આપે છે. તરત પ્રસન્ન થવાવાળા દેવ તે ભગવાન શિવજી. હવે ઠાકોરજીની સેવા કરવી તો અલંકારો પ્રિયો વિષ્ણુ, જલધારા પ્રિય શિવ. કૃષ્ણને પૂજા કરવી તો ઘણા લાડ લડાવવા પડે ને, વાસળી આપવી પડે, ગળાની અંદર માળા પહેરાવી પડે, તુલસીજીની માલા અર્પણ કરવી પડે, ટાઈમે ટાઈમે એને ભોજનના થાળ ધરવા પડે. એટલા સુવાળા ભગવાન ઠાકોરજી છે કે એને હુવડાવવા પડે, જગાડવા પડે. પણ શિવજીને એમાં કાંઈ. મહાદેવે વિષ્ણુ પાન કર્યું, મહાદેવ એમનું નામ પડ્યું, દેવતાઓએ નીલકંઠ નામે ભગવાનનો જય જયકાર કર્યો. ત્યાર પછી સમુદ્ર મંથન ફરીથી શરૂઆત થઈ. સમુદ્ર મંથનમાંથી અનેકો રત્ન નીકળે છે, પારિજાત નામનું વૃક્ષ નીકળે છે, એ આપોઆપ સ્વર્ગની અંદર વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે. ત્યાર પછી એ સમુદ્ર મંથન કરતાં કરતાં કામધેનુ નામની ગાય નીકળે છે. કામધેનુ ગાય છે દરેક ઋષિઓને અર્પણ કરે છે. કેમ તો કે એમને યજ્ઞાદિ કર્મ કરવા હોય અને કામધેનુની ગાયની પાસે તેને સર્વત્ર એને પ્રાપ્ત થાય, એટલા માટે ઋષિઓને અર્પણ કરે છે. એમની અંદરથી અપસરાઓ નીકળે છે, એ પણ દૈત્યાઓના દેવોના લોકની અંદર, ઇન્દ્રાદી લોકની અંદર જાય છે. મદિરા નીકળે છે, રાક્ષસો લઈ જાય છે. ઐરાવત નામનો હાથી નીકળે છે, ઇન્દ્રને આપવામાં આવે છે. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળે છે, બલિરાજાને આપવામાં આવે છે. આમ કરતા કરતા ધીરે છેલ્લે લક્ષ્મીજી આવે છે. એ લક્ષ્મીજી એમની સામે બધા બે હાથ જોડીને ઊભા છે કે હું લઈ લઉં, હું લઈ લઉં. લક્ષ્મીજી કે હું મારી રીતે આમાંથી નીકળી છું, હું જેને પસંદ કરું ત્યાં હું જઈશ, તમારે કોઈની પાસે નહીં. બધા લાઈનમાં ઊભા રહી ગયા, પોતપોતાના માથા હરખા કરવા લાગ્યા, મુંગટ હરખા કરી દીધા, કેસ ને માળાને બધું હરખું કરી દીધું કે હમણાં લક્ષ્મીજી અમારી પાસે આવશે. પણ લક્ષ્મીજી બધાને જોતા 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 વિષ્ણુ ભગવાનની પાસે જઈ વિષ્ણુ ભગવાનના કંઠની અંદર હાર પહેરાવી અને લક્ષ્મીનારાયણ ભગવાન પ્રત્યક્ષ થયા. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. એટલા માટે કીધું કે લક્ષ્મીજી આવે ને એટલે બધા આમ જો હામાનામાં થઈ ગયા ને, દેવો દાનો બધા લાઈનમાં ઉભા રહી ગયા. અને લગ્નમાં એવું જ હોય, વરરાજા તો આવી જાય માંડવે, અને પછી ગોરદાદા ભૂદેવ મહારાજ શ્રીઓ મંગલાષ્ટક ભણે, અને મંગલાષ્ટક ની અંદર ભણાઈ જાય પછી કે કન્યા પધરાવો સાવધાન, કન્યા દાતા સાવધાન, વર વધુ સાવધાન, મદન ફલ સાવધાન, જાનૈયા સાવધાન, નાણા થેલી સાવધાન, બધું સાવધાન. યાદ આવે ને લગ્ન બધાને? હો નામ લગભગ કમ્પ્લીટ છે બધા. આપને એમ થાય કે આ દાદા એમને દીકરીને બોલાવાટું સાવધાન સાવધાન કરતા છે, પણ આની પાછળનો ભાવાર્થ છે કે હે વરરાજા, હવે તો સાવધાન થઈ જા, લક્ષ્મીજી આવે છે. અને લક્ષ્મીજી આવે એટલે પછી જેમ તેમ ન રહેવાય, એના સામે સ્થિર થઈને વિષ્ણુના સ્વરૂપની અંદર બેસવું જોઈએ. હવે ધીરે ધીરે ઘણો બદલાવ આવી ગયો.
પણ અમુક દેશોની અંદર એવું હતું કે ભાઈ વરરાજા લગ્ન કરવા માટે જઈને માંડવાની અંદર બેસે ને દીકરીને આવવાનું થાય એટલે વરરાજા કે ભાઈ મારુતિ કાર આપો તો લગ્ન કરું, ફ્રીજ આપો તો લગ્ન કરું, એકાદું ઘર લઈ દો તો લગ્ન કરું. હવે એનું નામ એક તો તે દિવસે વરરાજા હોય અને જાય પાછા ભીખ માંગવા. એટલે ક્યાંક ક્યાંક વરરાજા વેચાય ને ક્યાંક ક્યાંક કન્યા વેચાય છે. મને એવું સાંભળે કે અહીંયા આણંદની પાસે ઉમરેઠી ગામ કે એવું કઈ ઉમરેઠી, અને ત્યાં જાતવાન ગધેડાઓ વેચે. અને ગધેડાઓ આમ વેચાય બહુ ખાનદાની ગધેડાઓ હોય, પરંતુ પાછું છેલ્લે એનું કામ તો શું તો કે ઉકરડા ઉપર ઊભા રહે ને ભૂકે. એમ વરરાજા છે, વરરાજા મટીને પછી ગધેડાની જેમ ભૂકવા લાગે છે. એટલા માટે દીકરી શું લઈને આવી છે એ નથી જોવાનું, એ દીકરી હું મૂકીને આવી છે, કેટલી વસ્તુનો ત્યાગ કર્યો છે. તમે એ તો વિચારો. એક કામ કરવાનું ભાઈઓને, એક સમય એવો આપાય કે અઠવાડિયું છે ને પોતે પોતાનું ઘર મૂકી અને મહિનો દિવસ સાસરી પક્ષમાં રહેવા જવાનું. મહિનો દી કેમ થાય જોવો ને વાલા. એ બધું આટલું ત્યાગ કરીને આવી હોય અને ત્યાગનું પાત્ર એ સ્ત્રી બતાવી છે. અને કીધું એમ સાસુમાં એવું ધ્યાન રાખવાનું, ક્યાંક ગળપણ ઓછું હોય તો આગળ દ્રષ્ટાંતની જેમ એવું લાગે તો છાનમૂનો ગોળ ભેરવી દેવો એટલે મીઠી બની જાય. શીખવાડવાનું ભાઈ અમારા ઘરની આ રિવાજ છે, આ પદ્ધતિ છે. અને ખરેખર સમય બહુ બદલાય એટલે બહુ એટલે એની વાત જવા દો. નકર એવું હતું કે વહુ છે ને હાહુથી બીતી, હવે ઊંધું થઈ ગયું મારું. હાહુ ને એમ થાય કે આને કાંઈક કહીને વહી જાય તો. જીવનની અંદર એકબીજાની સાથે પ્રેમપૂર્વક અને આદરપૂર્વક રહીએ એ જ સારી સુવાસ છે ને. દાંપત્ય જીવન છે એ સુખવાળું હોવું જોઈએ. આમ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી નીકળ્યા, વિષ્ણુ ભગવાનની સાથે થયા, લક્ષ્મીનારાયણ ભગવાનનું સ્વરૂપ છે પૂર્ણ બન્યું. થોડીક વાત અઘરી લાગશે પણ એમ છતાંય તમને કહેવા અને સમજાવવાનો પ્રયત્ન કરું. આ દેવોની સાથે જે પોતાની સ્ત્રીઓ છે ને એ તો સ્ત્રી એક પ્રતીક બતાવ્યું છે, પણ ખરેખર એ દેવતાઓની જે શક્તિ છે ને એ શક્તિનું જ નામ છે. શિવજીની સાથે પાર્વતીજી છે એ પોતે અર્ધાંગના સ્વરૂપે સ્ત્રી સ્વરૂપે આપણે જોઈ છીએ, પણ જે એ શિવજીની અંદર લય કરવાની શક્તિ છે ને એનું નામ જ છે પાર્વતી. વિષ્ણુ ભગવાનની આખી પૃથ્વીનું સંચાલન કરે છે. એ સંચાલન કરવાની અંદર પોતાની જે શક્તિ છે ને એ શક્તિને આપણે લક્ષ્મી તરીકે ઓળખીએ છીએ. થોડુંક અઘરું છે પણ પચાવજો. ભગવાન વિષ્ણુની 3 માયા છે. એકનું નામ છે સ્વમુખ જન મોહિની માયા, બીજીનું નામ છે વિમુખ જન મોહિની માયા, અને ત્રીજીનું નામ છે સ્વમોહિની માયા. સુમુખ જન મોહિની માયા એટલે પોતાના જે સ્વજનોને છે એને મોહિત કરે, એનું નામ છે સ્વમુખ જન મોહિની માયા. વિમુખ જન મોહિની માયા કે જે પોતાના શત્રુઓ હોય એ બધાને પણ પોતાની માયાની અંદર લઈ લે, એનું નામ છે વિમુખ જન મોહિની માયા. અને સ્વમોહિની માયા જ્યારે ભગવાનને પણ પૃથ્વી ઉપર આવવું હોય ત્યારે પોતાની માયાનો સહારો લેવો પડે, એનું નામ છે સ્વમોહિની માયા. આવી ભગવાનની માયા એટલે કે પોતાની શક્તિઓ છે, અને શક્તિથી જ એ પુરુષ સર્વત પૂર્ણ બને છે. ભગવાને 24 તત્વનું આ શરીર બનાવ્યું, પછી આ પૂતળું હાલતું ચાલતું ન થયું એટલે પોતાની અંદર રહેલી શક્તિને એક સ્વરૂપ આપ્યું, સ્ત્રી સ્વરૂપ. અને એને પ્રાર્થના કરીને એમ કીધું કે દેવી હવે આ કંઈક શરીર હાલતું જાય એવું કંઈક કરો ને. અને દેવી એની અંદર પ્રાણ પૂરે છે. પછી હાથની અંદર કામ કરવાની શક્તિ આવે, આંખની અંદર જોવાની શક્તિ આવે, પગની અંદર ચાલવાની શક્તિ આવે. ત્યારે એ શક્તિનું એની અંદર નિરૂપણ થાય ત્યારે આમ શિવ અને શક્તિ દરેક દેવો અને પોતાની સ્ત્રીઓની સાથે પૂર્ણ બને છે. અને આટલું કરતા કરતા છેલ્લે જોત જોતાની અંદર સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળે છે. એ અમૃતને નીકળતાની સાથે દેવો જૂટવવા લાગ્યા, દૈત્યો જૂટવવા લાગ્યા. એ જૂટવતા
અમૃત કળશમાંથી 4 જગ્યાએ થોડું થોડું જળ પડ્યું, અમૃત પડ્યું. એને આજે પણ મહાકુંભની અંદર ત્યાં સ્થાપનાઓ થાય છે, ત્યાં કુંભ મેળાઓ ભરાય છે. અને ધીરે ધીરે કરતા ભગવાને એ અમૃત જે જૂટવે છે ને એને શાંત કરવા માટે મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કરી અને એટલું બધું મોહિન રૂપ ભગવાન શ્રી નારાયણનું છે. દેવો અને દાનવોની પાસે આવીને કીધું, તમે એક કામ કરો, તમે કોઈ ઝઘડોમાં, હું અમૃત તમારા બધાની અંદર વેચી આપું. એક કામ કરો, એક અમૃત કળશ મને આપી દો અને તમે લાઈનની અંદર બેસી જાઓ. એક પોતાની માયા દ્વારા એક નગર મહેલ ઉત્પન્ન કરે છે અને એની અંદર એક બાજુ દેવતાઓની લાઈન છે, એક બાજુ દૈત્યોની લાઈન છે. અને મોહિની સ્વરૂપે ભગવાન અમૃતનો કુંભ લીધો અને એ અમૃતના કુંભમાંથી બીજો મોહિત થઈ અને બીજો કુંભ એવો જ બીજો તૈયાર કર્યો જેની અંદર મદિરા ભરેલી છે. હવે બધાની લાન થઈ ગઈ છે એટલે મોહિની સ્વરૂપે ભગવાન આવી અને દેવોને અમૃત પીવડાવે છે. થોડી વાર થાય એટલે દૈત્યોનો વારો આવે છે, તે દૈત્યોને મદિરા છે, મદિરાનું પાન કરાવે છે. આમ કરતા કરતા એમાંથી એક દૈત્યનું ધ્યાન આ ભગવાન જે અમૃત આપે છે ને એમાં ગયું કે ભાઈ જે દેવોને અમૃત આપે છે એ તો સફેદ કલરનું છે અને અમને પીવડાવે છે એ તો કલીમ છે, કૃષ્ણ છે. એટલા માટે આ અમૃત નથી. એ રાહુ નામનો દૈત્ય ત્યાંથી ઊભો થયો, દેવતાઓનું રૂપ ધારણ કરી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. ખોબો રાખીને બેઠો છે. ભગવાન મોહિની સ્વરૂપે બધાને અમૃત દેતા આવે છે. દેતા દેતા ખ્યાલ આવ્યો, સૂર્ય ભગવાન સૂર્યનારાયણને અમૃત આપ્યું, વચ્ચે બેઠેલા રાહુ નામનો દૈત્ય દેવ બનીને આવે છે, એને અમૃત આપે છે. જેવું અમૃત એ પીવા માટે જાય, પી તો લીધું, પણ એ સમયે ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને સુદર્શન ચક્ર દ્વારા દૈત્યના મસ્તકનો વધ કરે છે. મસ્તકનો વધ થતાની સાથે અમૃત પી લીધું એટલે શરીર છે જીવિત થયું. એટલા માટે એનું જે ધડ છે એ રાહુ નામે ઓળખાય છે. એનો કમરથી નીચેનો જે ભાગ છે એ કેતુ તરીકે ઓળખાય છે. અમૃત પિતાની સાથે અમર બન્યા એટલે રાહુ અને કેતુ સ્વરૂપ એને ધારણ થયું અને નવગ્રહની અંદર એને સ્થાન આપવામાં આવ્યું. સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠા હતા એટલે રાહુ અને કેતુએ નક્કી કર્યું કે જ્યારે જ્યારે આપણે સૂર્યની રાશિની અંદર અથવા તો સૂર્યના સ્થાનમાં જ્યારે રાહુ આવે ત્યારે પાછું ગ્રહણ આવે. ચંદ્રની પાસે જ્યારે રાહુ ભ્રમણ કરતા કરતા ગ્રહોની અંદર આવે એટલે પાછું ગ્રહણ આવે. એમ વિશાખની અંદર નવગ્રહોની અંદર જેને સ્થાન આપવામાં આવ્યું એ રાહુ અને કેતુ છે. આ રીતે આખું સમુદ્ર મંથનની કથા પૂર્ણ થઈ અને પૂર્ણ સમુદ્ર મંથનની કથાની સાથે જ આ સ્કંદની અંદર છેલ્લી એવી ભગવાનની મત્સ્ય અવતારની સ્કંદની કથા બતાવી છે. મત્સ્ય અવતારની કથાની અંદર કહ્યું, એક સમય પ્રલય કાળ આવવાનો સમય નજીક હતો. એવા સમયે સત્યવ્રત રાજા પોતાના રાજમહેલની અંદર છે. નિત્યક્રમ કરવા માટે સત્યવ્રત નામનો રાજા છે રોજ સરિતાની અંદર જઈ સ્નાન કરી ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. અર્ઘ્ય અર્પણ કરતા કરતા સત્યવ્રત રાજાના ખોબાના જળની અંજળીની અંદર એક નાની એવી માછલી આવે છે અને માછલી એમ કહે છે કે હે રાજા, મને આ જળની અંદર ભય લાગે છે. કેમ તો કે અનેક આ જળચરો છે, મારું સ્વરૂપ બહુ નાનું છે, મને મારી નાખશે. રાજા, તું મને તારી સાથે લઈ જા. સત્યવ્રત રાજા પોતાના ખોબાની અંદર એ માછલીને પોતાના રાજમહેલની અંદર લઈ આવે છે. સિપાહીઓને આજ્ઞા આપી એક વાસણની અંદર જળ પડ્યું, એ જળની અંદર એ માછલીને પધરાવી. જોત જોતાની અંદર થોડોક સમય થયો એટલે માછલી ફરી બોલવા લાગી કે હે રાજા, મને તે જળનું ભરેલું પાત્ર આપ્યું છે ને મને નાનું લાગે છે. બીજું મોટું જળનું પાત્ર ભરી એની અંદર એ માછલીને પધરાવવામાં આવી. થોડી વાર થઈ તો વરી એમાંથી કહે છે કે હે રાજા, મને આ પાત્ર પણ નાનું કરે છે. ધીરે ધીરે કરતા કરતા બધા પાત્રો એની પાસે પૂર્ણ થયા. બાજુની અંદર એક તળાવ બનાવી, તળાવની અંદર એ માછલીને મૂકવામાં આવી. એ તળાવ પણ એને નાનું થવા લાગ્યું. ફરીથી એ જ મત્સ્યને સમુદ્રની અંદર પધરાવવામાં આવ્યું અને ત્યારે ભગવાન મત્સ્ય અવતાર સ્વરૂપે ભગવાન પ્રગટ થઈને કીધું કે હે સત્યવ્રત રાજા, હવે આ સૃષ્ટિની ઉપર પ્રલય આવવાનો છે, માટે હું તને આજ્ઞા આપું છું કે તું એક એવું વહાણ બનાવ્યું કે જે વહાણોની અંદર આ પૃથ્વી ઉપર રહેલી તમામ ઔષધિઓ, 7 ઋષિઓ, એ બધા આની અંદર વેદો, આ બધા આની અંદર રહી જાય અને એ પછી આ વહાણ છે એ જ્યાં સુધી પ્રલયકાર આ પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી એ વહાણ તરતું રહેશે. ફરી નવી સૃષ્ટિની સર્જના થાય ત્યારે આ ફરીથી આ પૃથ્વીની ઉપર આ પ્રાપ્ત થાય. એટલા માટે તું એક મોટી નૌકા તૈયાર કરે. સત્યવ્રત રાજા છે, વિશાળ નૌકાને તૈયાર કરે છે. એ વહાણની અંદર દરેક ઔષધિઓને એ રાજા પોતે ઋષિમુનિઓને
વેદોને ધર્મગ્રંથ શાસ્ત્રોને આ બધાને ત્યાં એ વહાણની અંદર નૌકાની અંદર મૂકવામાં આવે છે. પછી મત્સ્ય સ્વરૂપે જે ભગવાન નારાયણ છે એની સાથે એક દોરીની સાથે બાંધી અને એ નૌકાને જ્યારે પ્રલય કરાવ્યો ત્યાં સુધી જળની ઉપર સ્થિર રાખવામાં આવી. જોત જોતાની અંદર પ્રલયકાળનો સમુદ્ર સમય છે એ પૂર્ણ થાય છે. ફરીથી આ સૃષ્ટિ ઉપર તમામ વસ્તુઓને પધરાવવામાં આવે છે. એ સમયે ભગવાનને મત્સ્ય અવતારે આ તમામ વસ્તુને સજીવ રાખી એટલા માટે ફરીથી ભગવાનનો જય જયકાર કર્યો અને મત્સ્યનારાયણ ભગવાનનું સ્મરણ કર્યું. બોલો શ્રી મત્સ્ય નારાયણ ભૈવ કી જય. આમ કથાની સાથે ભાગવતજીનો 8મો સ્કંદ છે એ પૂર્ણ થાય છે. આવો આ સ્કંદની પૂર્ણાહુતિ ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ सकलं परस्मै नारायणायेति समर्पयामि. नारायणायेति समर्पयामि. बोलो श्री भागवत भगवान की जय. त्वया त्वत् निसृतानि मे वर्याण्यन् वरेष्यं दे हरेस्तत्र कृतानि च हरेस्तत्र कृतानि च. કથામાં પ્રવેશ કરીએ એ પહેલા 2 મિનિટ હરિનામનું સંકીર્તન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ
બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. નવમા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. આ સ્કંદને ઈશાનું કથાનું નામ આપ્યું છે. મનુ મહારાજના પુત્ર નભગ અને નભગને ત્યાં નાભાગ થયા. ભાઈઓએ આ નાભાગને કઈ ભાગ ના આપ્યું એટલે આ માટે એનું નામ નાભાગ પડ્યું. નાભાગને ત્યાં ભગવાનના પરમ ભક્ત અંબરીશ થયા અને અંબરીશે એકાદશીનું વ્રત કરી અને જીવનની અંદર પોતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરી. એકાદશીનું વ્રત એ ભાગવતજીની અંદર નવમા સ્કંદની અંદર બતાવ્યું છે. જેમ તો કરવું થોડું ઘણું કઠિન છે અત્યારના સમય પ્રમાણે, પણ આમ શાસ્ત્ર પ્રમાણે એકાદશીનું વ્રત કોને કહેવાય એ તમને જણાવું. દસમના દિવસે સાંજે ભોજન નહીં કરવાનું, જલ પણ નહીં લેવાનું. દસમના દિવસે સાંજે અન્નનો ત્યાગ કરવો અને જળ પણ ન રહેવું. 11નો આખો દિવસ જળ વગર પસાર કરવો અને 12ના દિવસે બપોરે જળ પી અને પ્રસાદ ગ્રહણ કરવો. આને એકાદશીનું વ્રત કહેવાય. કેમ થાય? આગળ કીધું એમ કે દીકરાની વહુ આવી નવી નવી પરણેલી અને વળી વહુથી ભૂલમાં પૂછાઈ ગયું, હાહોમાં તમે 11 રહેવાના? તો કે હા રહેવાનું જોઈએ ને બેટા. કે એમાં કઈ પૂછવાનું હોય? તો કે હું બનાવી દઉં તમારા માટે. તો એક કામ કર, સૂકી ભાજી બનાવી દેજે, થોડીક મોરૈયાની ખીચડી અને ખીર બનાવજે, અરે રાજગરાની પૂરી રાખજે, થોડાક મરચા તરી દેજે, સિંગદાણા થોડાક હારે રાખજે. મારા દીકરાને કહીશ તો એ ગામમાંથી પેંડા ને કાજુ કતરી જે કાંઈ મળશે દહીં ને બધું લઈ આવશે. અને દાદીમાએ બપોરે ફરાળ કર્યું અને સત્સંગનો ટાઈમ થઈ ગયો. ખબર ન પડી રહી કે 3 થી 5નો ટાઈમ છે અને 4 વાગે ઊંઘમાંથી જાગીને જલ્દી સત્સંગમાં જાય અને ન્યા જઈને પછી ગીત ગાય કે ધન્ય એકાદશી ને એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ખાખ ડોક્ટરના દવાખાનાનો ખાટલો મળે, આમાં કઈ વૈકુંઠ મળે નહીં. એકાદશીના દિવસે જળનો પણ ત્યાગ બતાવ્યો છે. કેવલ નિર્જળા એકાદશી કરવી, અથવા એ ન બની શકે તો બીજો એવો એક રસ્તો આપ્યો કે ભાઈ ફળનો આહાર લેવો. ફળનો આહાર લઈ અને જે એકાદશી કરે એને ફલાહાર શાસ્ત્રમાં કીધું. પછી આ ફલાહારમાંથી ફરાળ થવા માંડ્યું. એમાંથી હું ન બનેવાલા. એક જગ્યાએ પૂજા કરવા ગયા, અમારી સિટીમાં હજી આ બધી સિસ્ટમ કરી, વરાછા બાજુ ઓછી, એટલે અહીંયા અમે પૂજા કરવા માટે મોડું એક તો જવાનું હોય, કારણ કે યજમાન મોડા ઉઠે. એમાં અમે શું કરીએ, 9 વાગે જાય પૂજા કરવા, તૈયારી કરીએ. ત્યાં યજમાન કે મારા શ્રી પેલા નાસ્તા કરકે फिर बाद में पूजा शुरू करते हैं. હું ભાઈ આજ તો ઉપવાસ નહીં रहेगा? તો કે ફલારી હે, કાંઈ વાંધો નહીં. તો લઈ આવી ભાઈ આપણે ધબેડીએ. તો ડીશમાં જોયું તો ફરાળી ઢોસા આવ્યા. ભાઈ તું રેવા દે, ના કરતા શાક રોટલી બનાવીને જમાડી દે. આ બધું ઢોસા ફરાળી થઈ ગઈ, ખબર રહેતી નહીં. આવી 11 થઈ ગઈ. અને આ એકાદશીના વ્રત દ્વારા વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને વૈકુંઠની અંદર સ્વયં શ્રી હરિ આપને લેવા માટે આવે છે. અને 11ના દિવસે ભોજન જે જમે છે, જે 11નો ઉપવાસ ન કરે, શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે એ પોતે અન્ન નથી જમતો, પોતાનું પાપ જમે છે. એકાદશીનું તો બહુ બધું મહત્વ છે કે રોજ જમતા હોય એમ એકાદશી આપણે રહી એટલે એકાદશીના દિવસે ઉપવાસ કરીએ, એ અન્ન વધે એનું શું કરવાનું? તો કે કોઈ ગરીબ વ્યક્તિને, જે ભૂખ્યા વ્યક્તિને જમાડો. અને આ કરવાથી એકાદશીનું વ્રત છે સાફલ્ય થાય છે. આ રીતે અંબરીશે એકાદશીનું વ્રત કર્યું છે. અને વ્રતની અંદર દુર્વાસા ઋષિ પોતાના શિષ્યોની સાથે પધારે છે અને શિષ્યોની સાથે પધારેલા દુર્વાસાને જોઈ અંબરીશ મહારાજે એને વંદન કરી પ્રાર્થના કરી કે આવો પધારો. સમય છે, પરંતુ અંબરીશ રાજા એમ કે છે કે એક કામ કરો ને, હજી આપણે પારણા, તમે 11 આજ 11 છે એટલે આપણે બધાને 11 હશે, પારણા કરવાને હજી થોડીક વાર છે. દુર્વાસા ઋષિ એમ કે છે કે અંબરીશ તું થોડીક વાર ખમી જા, હું સંધ્યા પૂજા કરીને આવું, પછી આપણે બે હારે પારણા કરીએ. અંબરીશ છે કઈ વાંધો નહીં.
દુર્વાસા ઋષિ એ પોતે પોતાનું નિત્યક્રમ કરવા માટે જાય. નિત્યક્રમ કરતા કરતા એને વાર લાગી જાય છે, આવવાની થોડીક મોડું થઈ જાય છે. તો એવાની અંદર અંબરીશ રાજા છે એ વિચારે છે, જો અત્યારે હું પારણા ન કરું, આમાં એવો નિયમ હોય કે બારસના દિવસે જો પારણા ન થાય સમયસર તો પાછી આવતી 11 સુધી એમને રહેવું પડે. એટલે બારસના દિવસે બપોરે પારણા થઈ જવા જોઈએ. હવે અંબરીશ રાજા છે એ વ્યાધિની અંદર મુકાણા છે કે જો હવે દુર્વાસાજીને આવતા વાર થઈ ગઈ છે અને મારે પારણા કરવાનો સમય થઈ ગયો છે, હવે શું કરું? પોતાના ગુરુ મહારાજને કીધું કે હવે આનો કોઈ ઉપાય? તો કે એક કામ કરો અંબરીશ, તમે જે ભગવાનને ધરેલું ઝારીજીનું જળ છે ને, તુલસી પત્ર પધરાવેલું, એમાંથી થોડું એવું જળ તમે પી લ્યો એટલે પારણા થઈ ગયેલા ગણાય, અને પછી દુર્વાસાજી આવે પછી તમે હારે ભોજન પ્રાપ્ત કરશો. અહીં અંબરીશ રાજાને ભગવાનને ધરેલું ઝારીજીનું જળ અને જળનું ચરણામૃત લેવાની તૈયારી. જેવું ચરણામૃત લીધું, નાઈથી દુર્વાસા આવી અને ક્રોધનું સ્વરૂપ અને કહેવા લાગ્યા કે હે અંબરીશ, મેં તને એમ કીધું હતું કે હું આવીશ પછી આપણે હારે પારણા કરશું, એમ છતાંય તે પારણા કરી લીધા ને. અને ક્રોધની અંદર એ દુર્વાસાએ પોતાની જટા પછાડી એની અંદરથી એક કૃત્યાને પ્રગટ કરીને કૃત્યાને આજ્ઞા કરી કે જાઓ તમે અંબરીશને મારો. અંબરીશને મારવા માટે કૃત્યા દોડે છે, પાછળ જાય છે, પરંતુ અંબરીશની વારે ભગવાન શ્રી હરિનું સુદર્શન ચક્ર છે. સુદર્શન ચક્રે કૃત્યાને મારી નાખી અને સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ જાય છે. દુર્વાસા આગળ, પાછળ શ્રી હરિનું સુદર્શન ચક્ર. આગળ જતા જતા દુર્વાસાજી બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજી કે આમાં હું કાંઈ ન કરી શકું. કેમ? તો કે સુદર્શન મારું નથી. એના માટે શું કરવું? તો તમે શ્રી હરિની પાસે જાઓ. આગળ દુર્વાસા જતા જતા કૈલાસ લોકમાં ગયા. શિવજીને કહ્યું. શિવજી કે આમાં મારું પણ કાંઈ ન ચાલે. ત્યાંથી દુર્વાસાજી વૈકુંઠની અંદર આવે છે. વૈકુંઠમાં શ્રી હરિને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાન કે ભલે ને સુદર્શન ચક્ર મારું, પણ અત્યારે તો મેં અંબરીશને સોંપેલું છે, એટલા માટે સુદર્શન ચક્ર અત્યારે મારું પણ નહીં માને. જો તમારે રક્ષા કરવી હોય તો તમે સ્વયં અંબરીશની પાસે જાઓ. અને આમ પરિભ્રમણ કરતા 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 1 વર્ષ સુધી દુર્વાસાને થયું. અને વર્ષ દિવસ પછી અહીંયા પાછા અંબરીશની પાસે આવી અને દુર્વાસા હવે 2 હાથ જોડીને અંબરીશને પ્રાર્થના કરે છે. અંબરીશ રાજા કે ઓહો, તમે તો ભગવાન સ્વામી કહેવાઓ, તમારે મારી સાથે હાથ ન જોડવાના હોય. અને પ્રાર્થના કરતાની સાથે સુદર્શન ચક્ર ત્યાં સ્થિર થાય છે. અને સ્થિર થઈને અંબરીશ રાજાએ દુર્વાસાજીને કહે છે કે હવે ઋષિ આવો, આપણે બંને સાથે મળી અને હવે પારણા કરી. 1 વર્ષ સુધી અહીંયા અંબરીશ રાજા છે ભૂખ્યા રહ્યા હતા, પારણું ન કર્યું. અને પછી વર્ષ દિવસ પછી એને પારણા કરી. અને એકાદશીનું વ્રત કીધું છે. આવી એકાદશીનું વ્રતનું ખૂબ મહત્વ એક જ પંક્તિની અંદર આપણે સાંભળી. આગળ ગંગા અવતરણની કથા આપણે સાંભળી અને ભગવાન રામજીને આપણે બોલાવવાના છે. શ્રી હરિ ભગવાને એકાદશીના વ્રતની અંદર અન્ય દિવસોની ગણતરી કરીએ તિથિઓની, એકમ વત્તા બીજ વત્તા ત્રીજ વત્તા ચોથ, એમ એક તિથિઓની ટોટલ મારતું જવાનું. 11 ને બાદ કરતા આગળની તિથિઓનો ટોટલ મારી એટલે 108 થાય. અને જેમ માળાના પાળા છે પણ એ 108 છે. જેમ પારા ફેરવતા ફેરવતા મેરુ હાથમાં આવી જાય, મેરુને પગે લાગીને માળા મૂકી દઈએ, એમ રોજ તો ભગવાનની પૂજા કરતા જ હોય અને સાથે સાથે નૈમિતિક કર્મ કરતા હોય. પણ એકાદશી આવે તે દિવસે માળાને પગે લાગીને મૂકવાની નથી. તે દિવસે તમામ કાર્યો છોડીને કેવળ શ્રી હરિનું ચિંતન કરવું, આનું નામ એકાદશી છે. આવી ધન્ય એકાદશીનું આપણે સ્મરણ કરીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું
આવી એકાદશીનું વ્રત બતાવ્યું છે. અમરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું. અમરીશના વંશની અંદર ઈશ્વાંકુ રાજા થયા. ઈશ્વાંકુને ત્યાં માંધાતા થયા. એમ તો વાલા તમને આમ ઘર જેવો ડાયરો છે, તમને બધાને જોઈને આમાં કઈ કથા મૂકી દેવી એમ થાય છે, અને એટલી બધી લેવાનો ટાઈમ છે. પણ એમ છતાંય તમને થોડી થોડી ડૂબકી લગાડતો જાઓ. આજે માંધાતાની વાત છે. માંધાતા કઈ રીતે પ્રગટ થયા? એક રાજા એ યજ્ઞશાળા પોતે યજ્ઞ કરે છે, અને એ યજ્ઞશાળાની અંદર એવું હોય કે જ્યાં સુધી યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી યજમાને યજ્ઞશાળા છોડીને બહાર ન જવાય. યજમાન યજ્ઞશાળાની અંદર છે. રાતનો સમય થઈ ગયો અને રાતે એ રાજાને તરસ લાગે છે. યજ્ઞ કુંડની પાસે મૂકેલી બે વાટકીઓ હોય, લાકડાના બે પાત્રો હોય, અને પાત્રની અંદર જળ ભરેલું હોય, અને જળમાં જ્યારે યજ્ઞની શરૂઆતની આહુતિ છે એની અંદર એવું હોય કે ભાઈ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ, ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ. વળતા ત્યાગ એ પાણીના ભરેલા પાત્રમાં પાડવાનો હોય. હવે એ ભરેલું પાત્ર બીજું કાંઈ યજ્ઞશાળામાં ક્યાંય બીજું પાણીનું ભરેલું વાસણ જોવામાં ન મળ્યું, અને રાજાને બહુ તરસ લાગી હતી. પછી એ જે ત્યાગ પાડેલું પાણી છે ને એ રાજા પી ગયો. રાજા પી ગયો એટલે રાજાને ગર્ભ ભર્યો. રાજાનું પેટ ચીરી અને એની અંદરથી બાળકની ઉત્પત્તિ થઈ. એ બાળકને રાજાના પેટમાંથી ઉત્પત્તિ થયું એટલે માં તો એને મળી નહીં. દૂધ કોણ પીવડાવે? એટલે માંદા એ દીકરાની ઉત્પત્તિ થઈ અને રૂના પોંબડેથી દૂધ પાઈ પાઈને દીકરાને મોટો કરે છે. માએ એને ધવડાવ્યો નહીં, એટલા માટે એ બાળકનું નામ માંધાતા પડ્યું. માંધાતા થયા. માંધાતાના વંશની અંદર ત્રિશંકુ રાજા થયા. ત્રિશંકુને વંશની અંદર હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્રને ત્યાં સગર રાજા થયા. અને સગર રાજાએ એક યજ્ઞ કરે છે, અને યજ્ઞની અંદર અશ્વને છોડે છે. કથા બહુ પ્રચલિત છે. અને યજ્ઞને છોડતાની સાથે એક કપિલ મુનિના આશ્રમની અંદર યજ્ઞનો ઘોડો છે. અહીંયા સગર રાજાના 60,000 પુત્રો એ અશ્વ શોધવા માટે જાય છે. અને ધીરે ધીરે ખબર પડી કપિલ મુનિના આશ્રમની અંદર અશ્વ છે, પણ ખરેખર ત્યાં અશ્વ નહોતો. કપિલ મુનિને બળજબરીપૂર્વક એને બંધીવાન બનાવે છે. અને કપિલ મુનિ શ્રાપ આપે છે. જળની આંધળી છાજતા 60,000 સગર પુત્રો છે બળીને ભસ્મ થઈ ગયા. ભસ્મ થતાની સાથે હવે તેનો ઉદ્ધાર કરવો, એના માટે શું કરવું? તે વંશની અંદર દિલીપ નામના રાજા થયા. દિલીપ રાજાએ ભગવાન બ્રહ્માજીની તપશ્ચર્યા કરી ગંગાના અવતરણની તૈયારી કરે છે, પણ દિલીપ રાજા દ્વારા પણ ભગવાન પ્રસન્ન ન થયા. દિલીપ રાજાનું આખું જીવન તપની અંદર ગયું. એ દિલીપના વંશની અંદર ભગીરથ થયા. ભગીરથ પણ ભગવાનનું જપ તપ કરવા માટે બેસે છે. તપ થતાની સાથે જ બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીને કીધું કે મારે આના માટે શું કરવું? તો કે તમે ગંગાનું અવતરણ કરાવો. ભગીરથે ગંગાજીને પ્રાર્થના કરી. ગંગાજી પ્રગટ થયા. ગંગાજી કે તું કે છો ભગીરથ હું પૃથ્વી ઉપર આવું, પણ મને કોક ઝીલવા વાળો હોય તો હું આવું ને, નહીં તો હું સ્વર્ગમાંથી આવું ડાયરેક્ટ. આ મારો વેગ જ એટલો છે કે આ ચોડીને પાતાળમાં વહી જાઉં. હવે શું કરવું? ભગીરથે ભગવાન શિવને પ્રાર્થના કરી. ભગવાન શિવ પ્રગટ થયા અને શિવને ખબર પડી કે આ ગંગાને અભિમાન આવ્યું છે. અભિમાન ને નાશ કરવા માટે ભગવાન શિવશંકર ભગવાન ભગીરથને કહે છે કાંઈ વાંધો નહીં, તું ગંગાને બોલાવ, એના વેગને હું ઝાલીશ. ભગીરથે માં ગંગાને પ્રાર્થના કરી અને ગંગાજી પ્રગટ થાય છે. એક દોહાની અંદર એનો વેગ કેટલો બધો છે એને શ્રવણ કરી અને ભગવાન એને સ્થિર કરે છે, પોતાના જટાની અંદર ધારણ કરે છે. અંગે અભિમાન એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી જટામાં ગંગાજી
મોટા ધોધ અને આકડતી પડતી આખડતી એ ગંગાજી આવ્યા અને આવતાની સાથે એના મનની અંદર અભિમાન આવ્યું હતું. ભગવાન શિવજીએ જે જટા ખોલી એ જટાની અંદર ગંગાજી આવ્યા. ફરી શિવજીએ પોતાની જટા સમેટી લીધી. એ જટાની અંદર ગંગાજી છે એ બંધી થયા. હવે ગંગાજી પ્રાર્થના કરે કે હે ભગવાન, હવે મનામાંથી મુક્ત કરો. શિવજીએ પોતાની જટામાંથી એક છેદ કર્યો. એ છેદના અંદરથી એ જટાનો પ્રવાહ પાછો પૃથ્વી પર આવે છે. રસ્તામાં આવતા એક ઋષિ મળે છે. ઋષિને એમ કહે છે કે આગારે જો મારો વેગ એટલો બધો છે કે જેની અંદર તમે તણાઈ જશો. અને ઋષિ કે કાંઈ વાંધો નહીં, તો તમારો વેગ એવો હોય તો અગત્ય ઋષિ કે તું એક કામ કરો, આમ હાથની અછેડી રાખીને એમાં જળ આવ્યું એ પી ગયા, આખા ગંગાજીનું પાન કરી દીધું. વળી ભગીરથ રાજા દુઃખી થયા કે હે ઋષિ, તમે કઈક કૃપા કરો, આ ગંગાજીને મારા વંશજો જે 60,000 સગરપુત્રો ભસ્મ થયા છે એના ઉદ્ધાર માટે મેં બોલાવ્યા છે, માટે તમે કઈક ઉદ્ધાર કરો. અગસ્ત્યરુએ પોતાની જાંઘને ચીરી અને એની અંદરથી ગંગાજીને પાછી બહાર પાડી. એટલા માટે ત્યાં ગંગાજીનું બીજું નામ પડ્યું, જેને કીધું જાહ્નવી ગંગા. અને જાહ્નવી ગંગા પૃથ્વી પર ફરતી કપિલ મુનિના આશ્રમની અંદર આવે અને 60,000 સગરપુત્રના ભસ્મની ઉપર પાણી ફરી વળ્યું. દરેકનો ઉદ્ધાર થયો અને ગંગાજીનો આઈને જય જયકાર કર. બોલો ગંગે માત કી જય. ગંગાજીનું પૃથ્વી ઉપર અવતરણ થવું અને અવતરણ થતાની સાથે જ દરેક પતિત પાવની બની, દરેકના પાપને સમન કરવા વાળી બની. વિષ્ણુ ભગવાનના ચરણમાંથી નીકળે છે, બ્રહ્માજીના કમંડમાંથી નીકળે છે, શિવજીની જટામાંથી આવે છે. ત્રણેય દેવતાઓની પાસેથી એ ગંગાજીનું નિર્વહન થાય છે. એટલે ત્રિપથગામિની ગંગા એવું કીધું છે. અને આગળ જતા ભગીરથના વંશની અંદર ખટવાંગ નામના રાજા થયા. એ ખટવાંગને ત્યાં રઘુ નામના રાજા થયા. રઘુને ત્યાં પૃથુજીવ થયા. પૃથુને ત્યાં અજ થયા. અજને ત્યાં દશરથ થયા. અને દશરથને ત્યાં સ્વયં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન પ્રગટ થવાના છે. આવો સામાન્ય ભૂમિને આપણે સૌ મનના હૃદયના તરંગો દ્વારા અવધપુરી સુધી લઈ જાય અને ભગવાન તુલસીદાસની ચોપાઈ દ્વારા અવધપુરીની અંદર પ્રવેશ કરીએ. અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરા. અવધપુરીની અંદર રાજા દશરથનું રાજ્ય છે. રાજા કેવા છે તો કે ધર્મ ધુરંધર છે અને ગુણ નિધિ જ્ઞાની છે. પણ એના હૃદયની અંદર હૃદય ભગતિ મતિ સારંગ પાણી છે. અને આવા રાજા દશરથ, રાજાનું રાજ્ય સારી રીતે ચાલે છે અને ભગવત કૃપાની સાથે એ રાજાને 3 રાણીઓ છે. કઈ કઈ રાણીઓ છે? सब आचरण पुनि मति अनुकूल प्रेम दृढ़ हरिपद कमल बिनी। जय राम जय
રાણી છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ ત્રણેય રાણીઓ છે. ખૂબ સારું રાજપાટ છે. પરંતુ એક સમય રાજા દશરથ મનની અંદર વિચાર આવે છે કે મારી પાસે આટલું રાજપાટ, ધન, વૈભવ બધું છે, 3 રાણીઓ છે, પરંતુ મારે ત્યાં સંતાન નથી. મનની અંદર ગ્લાનિ આવે છે અને મનમાં વિચાર આવતાની સાથે તરત જ રાજા દશરથ પોતે પોતાના રથની અંદર બેસી ગુરુગૃહની અંદર જાય છે અને ગુરુગૃહની બારે જ પોતાના અસ્ત્ર શસ્ત્ર પાદુકા મૂકી અને વિનમ્રતાપૂર્વક 2 હાથ જોડી અને ગુરુજીની પાસે જાય છે. રાજા દશરથ ગુરુજીને પ્રણામ કરીને પ્રાર્થના કરે છે, હે વશિષ્ઠ બાપજી, આપની કૃપા અને દયાથી બધુંય કુશલ મંગલ છે. ખૂબ સારું રાજપાટ છે, યશ કીર્તિ છે, પરંતુ મારા મનમાં એક દુઃખ છે. હે સદગુરુ ભગવાન, મારે ત્યાં સંતાન નથી. મને કંઈક એવો ઉપાય આપો ને કે એના દ્વારા મારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થાય. વશિષ્ઠ બાપજી કે રાજા ધીરજ ધર, સમય આવશે એટલે તારે ત્યાં એક નહીં પણ 4 દીકરાઓની તને પ્રાપ્તિ થશે. આના માટે શું કર તો કે તું તારા જીવનની અંદર પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર. અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ રાજા હું નહીં કરાવું, શ્રીંગી ઋષિ કરાવશે. શ્રીંગી ઋષિ એટલે કોણ? કે જેને સ્વપાકી હોય, કોઈના ઘરનું ભોજન ન લીધું હોય, કોઈ સ્ત્રીના હાથનું ભોજન ન ખાધું હોય, આવા શ્રીંગી ઋષિ એ જો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવે તો ત્યાં તારે ત્યાં દીકરાની પ્રાપ્તિ થશે. યજ્ઞ કરવા માટે તૈયાર થાય છે. રાજા યજ્ઞ કરવાની તૈયારી કરે. વશિષ્ઠ બાપજી શૃંગી ઋષિને આમંત્રણ આપે છે. શૃંગી ઋષિની સાથે વશિષ્ઠ બાપજીએ સાથે મળી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાની શુભ શરૂઆત કરી અને ભક્તિ સાથે 3 રાણીઓની સાથે મળી અને અહીંયા રાજા દશરથ એની અંદર આહુતિ આપે છે. યજ્ઞની અંદર આહુતિ આપતાની સાથે થોડો સમય પસાર થયો, ભગવાન અગ્નિનારાયણની કૃપા ઉતરે છે. અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. હાથની અંદર ચરુનું પાત્ર છે.
એ ચરુનું પાત્ર જ્યાં લીધું તો સૌ પ્રથમ અગ્નિ નારાયણ ભગવાનના હાથની અંદરથી શ્રીંગી ઋષિએ એ પ્રસાદ લીધો. એના હાથની અંદર એ પાત્ર આવ્યું. એ પ્રસાદનો પાત્ર શ્રીંગી ઋષિએ વશિષ્ઠ બાપજીને આપ્યું. વશિષ્ઠ બાપજીએ એ પ્રસાદ રાજા દશરથને આપે છે અને રાજા એ દશરથ રાણીઓને પ્રસાદ આપે છે. જો અહીંયા એક આખો ક્રમ બતાવ્યો છે. નહીં તો અગ્નિનારાયણ ભગવાન પ્રસન્ન થયા હતા તો ડાયરેક્ટ રાજા દશરથ પ્રસાદી લઈ શકે ને, પણ એવું ન થયું. વશિષ્ઠ બાપજી ડાયરેક્ટ અગ્નિનારાયણ ભગવાન પાસેથી પ્રસાદ લઈ શકતા હતા, પણ એવું પણ ન થયું. કેમ તો કે યજ્ઞ કરાવ્યો કોને? તો કે શ્રીંગી ઋષિએ. એટલે યજ્ઞનારાયણ ભગવાને પ્રસાદ સૌ પ્રથમ શ્રીંગી ઋષિને આપ્યો. હવે શ્રીંગી ઋષિ તો યજ્ઞ કરવા માટે આવ્યા હતા, પણ દશરથ રાજા એ કઈ શ્રીંગી ઋષિના યજમાન નહોતા, એ તો વશિષ્ઠ બાપજીના યજમાન છે. એટલે શ્રીંગી ઋષિએ ડાયરેક્ટ કઈ દશરથ રાજાને પ્રસાદ ના આપ્યો, એને વશિષ્ઠ બાપજીને આપ્યો અને વશિષ્ઠ બાપજીએ રાજા દશરથને આપ્યો. રાજા દશરથે એ ચરુના પ્રસાદમાંથી બે ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો, એક ભાગ કૈકેયીને આપ્યો. હવે કૌશલ્યા અને કૈકેયીએ પોતાના પ્રસાદના ભાગમાંથી થોડો થોડો ભાગ સુમિત્રાને આપ્યો. સુમિત્રાએ પ્રસાદ લીધો, કૌશલ્યા અને કૈકેયીએ પ્રસાદ લીધો. અને સુમિત્રા મઠમાં વિચાર કરે છે, મને બંને બહેનોએ પ્રસાદ આપ્યો છે ને, હવે આ બે પ્રસાદ દ્વારા જો મારે ત્યાં બે દીકરાઓના જન્મ થાય તો એક દીકરો હું કૌશલ્યાના દીકરાની સેવામાં આપી જઈશ અને બીજો દીકરો હું કૈકેયીના દીકરાની સેવામાં આપી દઈશ. આવું મનની અંદર શુભ સંકલ્પ થાય છે. દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. કાર્તક મહિનો ગયો અને ચૈત્ર મહિનો આવે છે. ચૈત્ર મહિનાની એકમ ગઈ, બીજ ગઈ, આમ ધીરે કરતા નોમ આવે છે. નોમનો સવારનો સમય પૂર્ણ થયો. ધીરે ધીરે કરતા કરતા સૂર્ય ઉદય થવાનો શરૂઆત છે. અહીંયા ત્રણેય રાણીઓ ગર્ભવતી, હવે પુત્રનો જન્મ થવાની રાહ જોવાઈ રહી છે. અને અહીંયા ભગવાન શું ચોપાઈની અંદર કહે છે એનું શ્રવણ કરીએ. સૂર્યનો ઉદય થવા લાગ્યો. સવારના 9 વાગ્યા, 10 વાગ્યા. દરેક રાહ જોવે છે ભગવાન ક્યારે પધારશે. જોત જોતાની અંદર બપોરના 12 વાગ્યાનો સમય સૂર્યનો પ્રકાશ તપે છે. ચૈત્ર મહિનાનો તડકો હોવા છતાં શીતલ મંદ પવન વાવવા લાગ્યો. સુગંધિત પવન વાવે છે અને સુગંધિત પવનની સાથે અહીં ત્રણેય રાણીઓને એવું સુગંધ થાય છે. ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે છે. બે હાથ જોડી અહીંયા ત્રણેય રાણીઓ ભગવાનને પ્રાર્થના કરે અને સ્વર્ગ લોકમાં દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, પધારો